સ્ટેન્ડ છે ને હવે થોડોક ઢીલો થઈ ગયો. હજી એક કામ કરી આમ, 1 થી 2 ઉપર પંખો કરી આમ. મને એમ થાય કે તમને સંભળાશે નહીં સરખું એટલે પંખો નથી કરતી, પણ 2-3 ઉપર રાખી આમ. જે દિવસે વ્લોગ ન બનાવી શકું ને એ દિવસે આ બહુ બધો કંટાળો થઈ પડે. પછી તરત બધા વ્લોગ બનાવવા પડે અને અપલોડ કરવા પડે. 5 જોડી કપડાની મેં રાખી છે, એ જ મને થાય, ખાલી બીજા કોઈ કપડાં જ નથી થતા. આમ તો મોસ્ટ ઓફ આખો દિવસ ઘરમાં નાઇટીમાં જ બેઠા હોય, પણ તો એ વિડીયોને બનાવી તો એમ થાય કે જરાક વ્યવસ્થિત હોય તો વાંધો ના આવે. બાકી રેડી બેડી થવાનો શોખ નથી મને થતો હજી પણ. તો જો આજે આપણે એ વાત કરવાના હતા. હજી એકવાર મને એમ થાય ચેક કરી લઉં કે વિડીયો બરાબર બને છે ને. જો નહીં બનતો હોય ને તો મારી બધી મહેનત પાણીમાં જશે. તો જરાક હજી ઊભા રહ્યો. સારું હાલો, બરાબર જ છે. સ્ટેન્ડનો ખર્ચો કરવો પડશે કે શું ખબર નહીં. અને એમાંય હમણાં 1-2 દિવસથી શું થાય છે કે આ જે ઓલો સ્ટેન્ડ ફોન હોય ને એમાં કેમેરામાં હોય ને આમ થાય, હેંગ થતો હોય તોય ભલે, અને કાંઈ બીજી ગડબડ ગોટાળો કર્યો હોય તોય ભલે. હવે દર્શનની સામે તો જે મેં કાંઈ એવી વાત નથી કરી, એ જોઈ ગયા એકવાર તો એમાં આમ થાય. હવે વળી ભરી પાછું થાય, 1-2 વાર થયું પછી હવે થાય છે રહ્યું. ફોન ખર્ચો ન કરાવે તો સારું, બાકી ખર્ચો તો નહીં કરાવે. હું તો ન કરું ફોનના ખર્ચા, મને તો અમે ઓછું ગમે. હાલો તો મેઇન મુદ્દા ઉપર આવી. તો શરૂઆતથી જ છે ને મારી કેવી હાલત ખબર હોસ્પિટલમાં, તો મને મહિનો કહી દે ને ડૉક્ટર તો મને મહિનો મારાથી નીકળે નહીં. મને એમ થાય 20 દી 15 દી બોલાવી લેતી ત્યાં બેન, તો હું કાંઈક ને કાંઈક મને એમ ઉચ્ચક પીડા થાય ને ઓછી દાન બેઠી હોઉં તો એમ થાય એ મોડા દિવસ થઈ ગયા, લેને હોસ્પિટલ જઈ આમ કરી આવું, પૂછા કરી આવું. અથવા મુમેન્ટ્સની 6 મંથ કમ્પ્લીટ થાય ને પછી આપણે મુમેન્ટ્સને વધારે ખબર પડે એમ. તો જો 1-2 કલાક ના આવે ને તો હું તો ટેન્શનમાં આવી જાઉં કે ભાઈ મુમેન્ટ નથી, ચાલો આપણે હોસ્પિટલ જાય. ટૂંકમાં હોસ્પિટલથી મારો એને સારો એવો નાતો થઈ ગયો હતો કે મને 15 દી જવા ખપે. તો આ ફેરે પણ એમ જ થયો હતો. જો વચ્ચેમાં એ પછી બધું નથી નાખતી, પણ પછી ઘણા દી થઈ જાય ને વાતને પછી મને એમ વાંધો ના આવે, તો પછી હું શેર કરી લઉં તમારા બધી સાથે. આજ શેર કરું. અહીંયા આવી હતી ને તો શરૂઆતમાં તો બતાવવાનો વારો હતો, તો એ ગયા. પછી વચમાં એકદમ પેટ ટાઈટ થઈ જતો હતો, તો મેં વળી ફોન કર્યો. એમાં વળી યુટ્યુબ દાટ વાર્યો આપણી તો સાચા કહું તો યુટ્યુબમાં કોઈ વિડીયોઝ જોવાય જ નહીં, એને આપણે મગજ ફેરવી લે. તો એમાં એમ કીધું કે બહુ પેટ ટાઈટ થતો ને તો ડિલિવરી જલ્દી થઈ જાય ને ફલાણો ઢીકડો. તો મેં કીધું હાલો તો હું ભાગું. પછી અમે ગયા તો એમ કીધું કે પેટ બહુ ટાઈટ થતું હોય ને તો એ કે હું કદાચ નીચે આવી ગયું હોય બાળક એટલા માટે થતું હોય. તો ચેક કર્યો તો કાંઈ નહોતું, બસ બધું બરાબર જ હતું. એમ કરીને વળી પાછા આવે ને 500 રૂપિયા નોટ ઉડાડીને હાલી આવી. અને પછી આ ફેરે તો વારો જ હતો, તો ગયા હતા પતિદેવ. પતિદેવ નથી કહેવા, હવે આપણે નવું નામ નાખીએ. ખમો આ ફેરે ને વિચારો હોય કે કાંઈક દર્શનનું આપણે નવું નામ નાખશું. શું નામ નાખશું તો ખબર નથી, પણ પસંદીદા પુરુષ એક યુટ્યુબમાં મેં જોયો તો એમ કહેતા પસંદીદા પુરુષ. અને એ ચેનલે બહુ જોવાનું, શ્રુતિ કેવા નામ છે એનું. તો અમે મારા લવ મેરેજ છે ને તો પસંદીદા પુરુષ કહી શકાય. કા તમને શું લાગે, કહેવાય કે ન કહેવાય કહેજો તા, કે પછી દર્શન જ કહું? 2 ઓપ્શન, પસંદીદા પુરુષ અને કાં તો દર્શન. પતિદેવ નહીં કહું, હવે બહુ ઓકવર્ડ લાગે જૂના જમાના જો. તો તમે ચોઈસ કરીને કહેજો, કમેન્ટમાં કહેજો કે શું નામ નાખશું, પછી એના ઉપરથી આપણે નક્કી કરશું, બરાબર ને? હાલો તમે મેઇન મુદ્દા ઉપર આવી જઈએ, બહુ ખેંચશું નહીં આપણે વિડીયોને. મમ્મી ફોન વાગે, ઊભા રહે. હે તો જો ફોન હતો પછી કરીને આજે મારા ભાભી વહેલા હાલાયા છે એટલે વિડીયો બનાવેલો. નકર મને બધેની સામે શરમ આવે બોલવામાં, આવી રીતે હું બોલતી જ નથી હું. એટલે તો બધા જો ભાભીનો અમારો જલ્દી વિડીયો નહીં હોય, મારા ભાઈનો ને મારો વિડીયો નહીં હોય, મમ્મીનો ને એનો, કેમ કે મને ખબર નહીં શું છે અનકમ્ફર્ટેબલ થાઉં એકલી જ, બરાબર એમ. હાલો મેઇન મુદ્દા ઉપર આવી જાય હું જલ્દી જ. અને કિસ્સો દિયા તો બહુ વ્યૂ માટે કરી અને આમાં બધા સાથે આમ દગો કરસ.
તો જો આ ફેરે અમે ગયા હતા ત્યારે પતિદેવ સાથે જ હતા, પણ અમુક ઇસ્યુના કારણે, જેમ કે હું આ બધું યુટ્યુબમાં ન કહી શકું કે કેમ નથી આવતા એ દિવસે જ્યારે અમે હોસ્પિટલ હોય છે ત્યારે, તો એ હોય થોડીક અમને અમારી પણ પર્સનલ વસ્તુ હોય કાંઈ, તો હું એટલી નથી બતાવતી. અને કાં તો એ ભેગા હોય તો મસ્ત વિડીયો પણ બને, પણ કાંઈ કારણ છે તો જ નહીં બતાવતી હોઉં ને. હવે કારણ તમને હું કહી શકું ને એમ નથી, એટલે એ એમાં મૂકી દઉં. પછી વજન કરતા હોય ને ત્યારે મને એમ થાય કે હું મમ્મીને કહું, પણ મમ્મીને જે ક્લિપું લીધા છે ને વ્યવસ્થિત નથી આવડતી, બધીને સામે આમ નાખી દઉં ફોન, તો જરાક ઓલું લાગે, આમ લકાઈને લઈને એમાં હાલે. તો એવું બધું. આખરે સૌથી પહેલાં વજનની વાત કરું તો મારો વજન આવ્યો 75. 15 દિવસ મારું વજન છે ને 2 કિલા વધી ગયો, આખું 15 દિવસમાં. ટૂંકમાં મારા ખ્યાલથી મહિનામાં છે ને મારું વજન 4 કિલા વધતો લાગે. શરૂઆતમાં 1-2 કિલા વધતું, અને હવે જરાક વધારે. તો અત્યારે હું 75. મને વિશ્વાસ નથી આવતો કે આટલું બધું મારું વજન વધી ગયું. અને બીજું આપણે બધું પૂછા કરીએ ને કે બબુનું વજન શું છે, કે ઓનું વજન શું છે, બધું વાત તો કરીએ ને ડૉક્ટરને આપણે. તો બબુનું વજન તો મને એમ થાય કે રિવીલ ન કરાય અત્યારે, પણ સારો હેલ્ધી છે, વાંધો નથી. મારી હાઇટ નથી ને એટલે બધા મને એમ કહેતા હોય ટમી તારો આવડો મોટો, તો ટ્વિન્સ નથી ને, તો હજી પણ કહું ટ્વિન્સ નથી મને, પણ બેબી હેલ્ધી છે, સરસ છે, ભગવાન દયાથી બધું સારું છે. તો પણ હવે મને એક વોર્નિંગ મળી. હે હા, જરાક વાર 10 મિનિટ બધું મૂકી દે તો ઘણું ત્યાં કરી આવો તારું. પછી શું હતી, ક્યાં પહોંચી હતી, ભૂલાવી દે આ બધા મને. હા, વજનની વાત કરતી હતી હું. તો જો મારો 75 કીધું, અને બાળકનો પણ બરાબર છે, જે પ્રમાણે અત્યારે હોવો ખપે. હવે એ બધું રિવીલ ન કરાય યાર, બધા તમે કહેશો એ કહી દે, એ તો ન જ કહેવાય ભાઈ, એ જ્યારે આવશે ત્યારે વાત આપણે. અત્યારે તો મને એ પણ થોડાક વોર્નિંગ મળી હવે આ ફેરે. પહેલી વાર મતલબ કે તમે થોડુંક વેટમાં જોજો હવે એમ, કેમ કે જે હોવો ખપે ને થોડોક વધારે છે અત્યારે એમ વજન. તો મેં તો ભલે તો દૂધનો પાવડરની મેં થોડોક બંધ કરી નાખ્યો. શોર્ટ વિડીયોમાં હું તમને બધાને બતાવતી હોઉં છું કે આ એક ટાઈમ પીવો, તો અમે એ બંધ કરી નાખ્યું હમણાં. તો જેને ભૂખ લાગતી હોય ને કરતી એના માટે તો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મને તો હું શોર્ટ વિડીયોમાં છે ને નાખવાની હતી એક વિડીયો કે ભૂખડીમાં ભૂખ આમ બખ્યો પડી ગયો આખરે, મને એમ થાય ખાવાનું મન જ નહોતું થતું. પણ એ આ હકીકત નથી, બેઠે બેઠે આપણે ભૂખ ન લાગે એટલી બધી, પણ થોડું ઘણું કામ કરીએ ને તો જો જેમ કે હુંથી આવીને તો મેં વોકિંગનો મને વધારે કીધું હોય ડૉક્ટરે કે ભાઈ તમે થોડોક વોક વધારે નાખો. તો પહેલાં હું કાંઈક 15-20 મિનિટ વોક કરતી, પણ હવે મેં મારો આમ વધારે નાખ્યો. તો આ સાંજ થાય ને, તો આખો દિવસ તમે વોક ન કરવા જઈ શક્યા, તડકામાં ને આમ ગરમી થાય ને વેળ ન પડે, પણ સાંજના 7 વાગે ને પછી 3-4 આટા મારીએ, વળી બ્રેક લઈએ વચમાં, એમ કરીને કાંઈ ને તો એ થતો હશે, સારો એવો વોક થઈ જતો હશે. એટલે અમે રાતના તો નિંદ્રા આવતી નથી મને, એટલે જેમ બને ને એમ રાતનો ભાગમાં બધું એક્ટિવ વધારે રહું. અને જમવાનું ટાઈમ ટેબલ જો બગડી ગયું એમાં ના નહીં, પણ હવે આપણે બેદરકારી તો ન કહેવાય, ન કરાય, પણ જમવામાં થોડુંક આગળ પાછળ કરી નાખું છું ખાવામાં એમ, કેમ કે પોતે જ કીધું કે થોડુંક વજન વધારે થશે ને તો પછી ત્રાણ પડશે એમ નોર્મલમાં. જો બીજી એક વસ્તુ શું છે, હાઇટ હોય ને એને એ બધી પ્રોબ્લેમ ના આવે. મારી હાઇટ નથી ને એટલે મારો પણ વજન વધારે દેખાય, અને નોર્મલમાં પણ પછી ત્રાણ પડે. તો મને એમ થાય કે થોડોક આપણે કંટ્રોલ કરીએ તો આપણા બધે માટે સારું. બાકી તો મહાદેવના હાથમાં છે, જેમ એમને મેળ પડશે એ આપણું થશે. અને બીજું શું કીધું તો હા, જો ગોરી સારું શરૂઆતથી જ મને છે ને 3 થી 4 જ ગોરી આવતી. 3-4 ગોરી તો આવી જ નથી શરૂઆતથી જ. તો બસ ખાલી 2, હવે તો 2 જ ગોરી થઈ ગઈ સાવ. અને બસ હજી પણ 9મો મહિનો નથી. તમે એમ કહેતા હો કે 9, હજી વાર છે. મને ટાઈમ આવશે ને એટલે હું તમને 100% બધું ડિટેલમાં કહીશ જ કે કયો મહિનો આમ તેમ. અત્યારે હજી તમે 3rd ટ્રાઇમેસ્ટરમાં જ છું એમ સમજી લો. બીજું તો એક વ્યક્તિ મને એમ કહેતા હતા કે તમે કઈ હોસ્પિટલમાંથી દવા લો છો, તો સમીરા ખત્રી જે પેલા લેવા પટેલમાં હતા ને, એ 8 વર્ષમાં જોબ કરી ચૂક્યા હતા. તો મને મારી પહેલેથી મારી ફાઇલ ઉમાં જ હતી, તો મને એમ થયું કે એ બરાબર છે આપણા માટે, મારી બોડી ઓળખે નહીં, તો પછી હું એના પાસે દવા લેતી હતી. એમ સારા છે ડૉક્ટર. જો મને એમ થાય છે, જો મારામાં કોન્ફિડન્સ હશે ને, કોન્ફિડન્સ મીન્સ કે આમ થોડીક મારામાં હિંમત નથી એ બધી, તો ડૉક્ટરને આપણે વાત કરશું કે ભાઈ તમે વિડીયો બનાવી દેશો એક સારું એવું. કેમ કે બધા મને એમ કહે છે કે ભુજમાં કઈ સારી હોસ્પિટલ છે ને આમ ને તેમ, તો મને એમ થાય કે શેર કરું. પણ હું એ ડૉક્ટર પાસે એટલે જ ગઈ છું, ખાલી એ જ કારણ છે મારું
કે મારી ફાઇલ એમના પાસે પહેલેથી હતી, મારી બોડીને સારી રીતે ઓળખી ગયા, તો મને એમ થાય કે કમ્ફર્ટેબલ છું હું. બાકી મને પર્સનલી હિરાણી ડૉક્ટર વધારે સારો લાગે ભુજમાં, કે હું એના કારણે એટલે નથી જતી હમણાં કે એટલું બધું હવે જરૂર નથી હમણાં એમ, કેમ કે કુદરતી રહ્યું છે એમ. જો દવાથી રહ્યું ને તો મને એમ થાત કે હું હિરાણી પાસે રહું અને પૈસા ખર્ચું, કે એ જરાક મોંઘો છે, ડૉક્ટર વધારે છે, ખાલી ફી જ એની 1000 રૂપિયા છે. તો હું તો લીધી હતી દવા, પછી ભલે ફેર પડ્યો ન પડ્યો એ મને નથી ખબર, પણ મને મેન્ટલી અને ફિઝિકલી છે ને હું સંતોષી હતી એમાંથી, એ દવા લીધી હતી ને ત્યારે. પછી કાલે તો અમે બેઠા હતા ને, તો હલો એ ટોપિક પૂરો કરું હોસ્પિટલવાળો, તમે સમજી ગયા ને ટૂંકમાં કે 75 વજન થયો છે, બાળકનું વજન સારું છે, બધું હેલ્ધી છે અને ઓલ ઓકે છે, અને ભગવાન કરે આગળ પણ બધું ઓલ ઓકે જ હોય. અને બધાએ મારા માટે પ્રે કરજો કે નોર્મલ થઈ જાય મારી. પણ જેને ઈચ્છા હોય નોર્મલની એને જોજો, એના સાથે ઊંધું થાય એમ. પણ ઠીક છે, તોય આપણે પોઝિટિવ રહેવાનું છે ટૂંકમાં. હવે તો બેબીના મુમેન્ટ્સ પણ છે ને તે એકદમ આમ આખો દિવસ આમ બેઠી કરતી હોઉં ને, તો બેઠે બેઠે પણ મુમેન્ટ્સ ખબર પડે એમ. એટલી આવું કહેવાય ને ફીલ. પહેલાં મને એમ થતું મુમેન્ટ્સ મને ખબર પડશે, મને તો મારે ક્યાંથી ભાને નહીં પડે. પણ ના, કીકને બધું સમજાય એમ કે આ અત્યારે લતું મારે છે, આ અત્યારે ડિસ્ટર્બ થાય છે, એવું બધું હોય. તો કાલ તો રાતના વાત કરતા હતા ને, તો મેં એમ કીધું કે હવે હું કયો ટોપિક ઉપર વિડીયો બનાવું, તો તમે મને કહેજો કે હવે કયા ટોપિક ઉપર વિડીયો બનાવો. એને તો મને કહી દીધું દર્શને, તો મેં એ આઈડિયો જાલી રાખ્યું. હવે તમારે કાંઈ પૂછું તો તમે પણ મને વળી કાંઈ કહેશો, તો 1-2 દિવસના પરિવાર વિડીયોઝ બની જાય અને તમને બધાને પણ કાંઈક નવું જોવા મળશે. તો ટૂંકમાં એમ કહું કે તમે આજ કમેન્ટ એ પણ કરજો કે હવે કયા ટોપિક ઉપર વિડીયો બનાવું. પછી બીજો શું હતો, એકાદો કમેન્ટ એવા હતા જેને જવાબ દેવાતા મને, એટલે તો દઈ દઉં એમ. હવે અત્યારે યાદ નહીં આવે એવું હશે તો Q&A વિડીયો બનાવી નાખશું. બાકી બસ આટલું હતું આજ મારે, આટલું જ એન્જોય કરીએ. હવે પાછા કાલે મળીએ કાંઈક નવા ટોપિક સાથે. મને એમ થાય કે એકને કાં મુદ્દા ઉપર ટોપિક બનાવવા મજા ના આવે વિડીયોઝ, જેમ કે પ્રેગ્નન્સી ઉપર, તો એમ નવું કાંઈક હોતું એમ, તો તમે પણ થોડોક એન્જોય કરી શકો. પણ કાંઈ હોવું તો ખપે બીજું એમ, પણ તો ટ્રાય પૂરી કરું કે કંઈક નવું લઈને આવું એમ.